નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે અત્યારે એક મુદ્દો જે છે તે ચર્ચામાં આવ્યો છે, કારણ કે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા છે, તેમના દ્વારા જે વરસાદની આગાહી કરતા આગાહીકારો છે તેમની સામે કાર્યવાહીની માંગ કરી છે, કારણ કે તેમણે કહ્યું છે કે જે આગાહીઓ થઈ રહી છે તે ખોટી છે, કારણ કે જે વરસાદ ખેંચાયો છે અને જે ખેડૂતો જે છે તેમના દ્વારા બિયારણ લઈ લેવામાં આવ્યા છે અને તેમને મોટું નુકસાન થયું છે તેવું તેમનું કહેવું છે. તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને આગાહીકારો છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ નિવેદન જ્યારે તેમણે આપ્યું ત્યારે સામા પક્ષે આંબાલાલ પટેલ છે, જે આગાહીકાર છે, હવામાન નિષ્ણાંત છે, તેમના દ્વારા પણ નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે હવે હું આગાહી કરવાનું બંધ કરું છું. અને તેમના સમર્થનની અંદર આવ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. તેમણે પણ કહી દીધું છે, તેમણે ચીમકી ઉચ્ચારતા કહી દીધું છે કે જો વિજ્ઞાન જાથા હવે આ પ્રકારની કોઈ વાત કરશે તો તેમની સામે હું ફરિયાદ કરીશ અને આંદોલન પણ કરીશ. એટલે કે આ મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે અને આ મુદ્દે જ વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, શું કહેશો? મેં કહ્યું તે પ્રમાણે કે આખો મુદ્દો જે છે આગાહીકારો સામે કાર્યવાહી કરવાનો છે અને તેમની સામે હવે આંબાલાલ પટેલે આગાહી કરવાની પણ ના પાડી દીધી છે અને બંધ કરવાની જાહેરાત કરી છે. તમે આ મુદ્દાને કઈ રીતે જુઓ છો? બે પોતપોતાના અંતિમ છેડે જોઈએ તો બિલકુલ ખોટા છે. જયંતભાઈએ કાર્યવાહીની વાત કરી, એ પણ સંભવ નથી. અંબાલાલભાઈએ કજિયાનું મોં કાળું કરીને હવે નહીં કરું આગાહી એવું કીધું, એ પણ ખોટું છે, નહીં કરવું જોઈએ. જુઓ, એવું છે જયંતભાઈ, મયુરભાઈ, જયંતભાઈ જે વિજ્ઞાનનો આગ્રહ રાખે છે એ વાત હકીકત છે, ઠીક છે, પણ એનો અર્થ એમ નથી કે વિજ્ઞાન 100% સત્ય બધી જ જગ્યાએ ઠરે છે. ગુજરાતનું હવામાન ખાતું છે એ તો વૈજ્ઞાનિક ડેટા કલેક્શન ઉપર, સેટેલાઇટ ઇમેજ થી, કમ્પ્યુટર મોડલ્સ ઉપર એમ જ આગાહી કરે છે ને. એ તો અંબાલાલભાઈની જેમ ગ્રહ કે નક્ષત્ર કે બદલી વાક્યો કે એમાં ને હવામાન ખાતામાં તો કઈ આવતું નથી ને. હવામાન ખાતાએ કીધેલું કે ચોમાસું સમયસર બેસી જશે અને જૂન મહિનામાં સારો વરસાદ થશે. ગુજરાતની વાત કરું છું. બરાબર. શું થયું? 11 વર્ષનો સૌથી ઓછો વરસાદ થયો, 2.88%. લ્યો. પછી કે અલનીનો આવ્યો ને ખલનીનો આવ્યો ને. એટલે ભાઈ, આભનો ને ગાભનો કાંઈ કોઈ વર્તારો હોય નહીં. એ અંદેશો આવે એટલે શું થાય? તમે ને હું પણ કેટલાકના ચહેરા જોઈને પ્રકૃતિ દત્ત કહી શકીએ કે આ ભાઈ આ ટાઈપનો માનસિકતા વાળો હોઈ શકે, અનુભવના આધારે. પત્રકારો સમાચારની આધારે તમે જો સવારે છાપા બહાર પડે, મોટા ભાગનામાં હેડિંગ સરખા હોય છે કે નહીં? એટલે કે મુખ્ય સમાચાર સરખા હોય છે કે નહીં? કારણ કે બધાએ એમ નક્કી કર્યું કે આ મેઇન સમાચાર છે. એ વર્તારો અનુભવના આધારે, એમ અંબાલાલભાઈએ જે ગ્રહો, નક્ષત્રો, બદલી વાક્યો વગેરેના આધારે એને કીધું. હવે તમે અત્યારે કહે છે કે ખોટા, કોઈ તારીખ વાર જયંતભાઈએ પણ આપી નથી કે કઈ તારીખે એને શું કીધું, ક્યાં ખોટા પડ્યા હતા. બલકે હું તો તમને એમ કહું, એને તો એમ જ કીધેલું કે જૂન મહિનાના બીજા સપ્તાહથી ગુજરાતમાં સારો વરસાદ હજી પણ કીધેલું છે, દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં. હવે આની પહેલા એને જયારે કીધું તું વરસાદ અતિ થાય, પૂર પાણી વગેરે થાય, દરિયાકાંઠાના વિસ્તાર દક્ષિણ ગુજરાત કીધું હતું, નવસારી, ડાંગ, સુરત, એમાં શું થયું? પૂર આવ્યા કે નહીં? 50 જણા તો ગુજરી ગયા ભાઈ, સમજો. અને કાપડમાં હર્ષ સંઘવીએ જવું પડ્યું કે નહીં? સરકારે પણ જવું પડ્યું કે નહીં? એટલું પાણીમાં બધા ડૂબી ગયા કે નહીં? તો એ જે સાચું પડ્યું એનું શું? ખોટા પડવામાં તો મેં કીધું, સરકાર જ્યારથી આઝાદી મળી ત્યારથી કહે છે કે ગરીબી નિવારણ કરીશું. ગરીબ નિવારણ થઈ ગયા? નહીં. કરો કેસ, લ્યો. એવું ન હોય. તો આપણું હવામાન ખાતાએ હમણાં જ કીધેલું કે 1 થી 3 જુલાઈ અને 8મી જુલાઈ રેડ એલર્ટ આપેલું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનમાં એમ કે આવું બધું થવાનું છે, એટલે રેડ એલર્ટની વાત કરી હતી. મોન્સૂન ટ્રક એમ કે સક્રિય થઈ ગયો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ થવાનો છે, આવી બધી આગાહી છે. સાચું ખોટું પડે તો જયંતભાઈ પંડ્યા કે જાથા એમાં શું કરી શકે, મને કયો ભાઈ. આ જે આગાહીઓ જે છે, ભગવાન તમારી જાણ ખાતર દરેકના પોતાના એક ગણિત હોય છે, એના આધારે આગાહી કરે. આ જુલાઈ મહિનામાં ખોટું પડ્યું તો મેં કીધું શું થયું મને કયો. 1 થી 3 જુલાઈમાં ક્યાં રેડ એલર્ટ કોને કહેવાય? હાલો,
સાયક્લોનિક સર્ક્યુલેશન ને મોન્સૂન ટ્રફ એમ કે સક્રિય થઈ ગયો છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે. હવે અહીં રાજકોટમાં તો બોણી નથી એમ કે તો હાલે, તો હવામાન ખાતાની સામે કેસ કરવો એમ કહું. અંબાલાલ પટેલે શું કામ? એટલે આ છે ને પછી ઈગો ક્લેશ ને પછી જીદ છે એક પ્રકારની. અંબાલાલ પટેલ હજારો વખત સાચા પડ્યા. તમને તમારે કોઈનું અપમાન કરવાનો મારી દ્રષ્ટિએ તો અધિકાર ત્યારે જ મળે જ્યારે તમે ક્યારેક એનું સન્માન પણ કર્યું હોય. મારે તમારો વિરોધ કરવાનો ત્યારે જ થાય જ્યારે મારે ક્યારેક મેં તમને સહયોગ આપ્યો હોય. પણ બધું જ આખું હિન્દુસ્તાનની હિન્દુ સંસ્કૃતિને આપણું પંચાંગ, ખગોળ, વિજ્ઞાન, આપણા ગ્રહો, નક્ષત્રોના ગણિતો, આ બધું જ ખોટું છે એમ કેવું ને એ મારી દ્રષ્ટિએ વધામાં વધુ એ ખતરનાક કહેવાય. એવા વિજ્ઞાનનો કોઈ મતલબ નથી જે તમને વિદ્રોહ તરફ લઈ આવી દે કે તમને કાયદેસર તમારી બધી જ પરંપરાને ખોટી ધકેલી અને ખોટા આભાસી ચિત્રો ઊભા કરે. આપણો આયુર્વેદિકમાં અગાઉના જમાનામાં જે રોગ જ નતા, આ વિજ્ઞાને જ રોગ પેદા કર્યા કે બીજું કાંઈ? જે કેટલાક રોગોના જન્મ પણ અત્યારે કોરોના દાખલા તરીકે હાલો ને, અને અગાઉ જયારે ડોક્ટરો કે વિજ્ઞાન નતા ત્યારે આવી મહામારીઓ આવતી તો પણ એ નૈસર્ગિક રીતે એ મહામારીને આપણે પાર કરી શક્યા કે નહીં? અને રોગોના નિષ્ણાતો ઋષિ મુનિઓએ આયુર્વેદિકમાં એનો જવાબ આપ્યો હતો કે નતો આપ્યો? હજી તમને બીજું કહું, પ્રાણીઓ જંગલમાં, આપણી માણસની જવા દો ને, જંગલમાં પ્રાણીઓ જે છે, સિંહ એકબીજાને ફાડી ખાય છે ને બધું છે, તો તમને ક્યાંય કેટલાય વર્ષોથી આ નૈસર્ગિક રીતે ચાલે છે ને, તમને ક્યારે જંગલ ગંધાઈ ગયું એવું લાગ્યું? ઈ એના જેનું કામ છે એ બધું છેલ્લે વરુ આવીને પણ હાડકા રહેવા જે બાકી બધું ચાટીને ખાઈ જાય છે. ટૂંકમાં કુદરતી નિકાલ થાય છે કે નહીં? તો પદ્ધતિ ખોટી નથી. ક્યારેક કોકનું ગણિત અથવા તો ઈશ્વરની આ રચનામાં આડાવડું થાયને હાચા ખોટા પડે તો બધાની અમે ખાલી અંબાલાલ એમ નહીં. તમે કયો કે હવામાન ખાતા અમે કેસ કરો, લ્યો હાલો. એ તો સરકારનું પોતાનું છે ને, વૈજ્ઞાનિક ડેટા છે, સેટેલાઇટ એ બધી ઇમેજથી કરે છે. આપણે તો એક ઉપગ્રહ પણ મોકલેલું છે જેના વિશે એમ કહેવામાં આવ્યું હતું કે આ ઉપગ્રહથી દેશભરના હવામાન ખાતાઓ જે છે, પહેલા તો ભૂકંપ સુધીની વાત કરવામાં આવી હતી. લ્યો હવે ઉપગ્રહ ક્યાં ગયો મને કયો જી? કે હવે ભૂકંપ થશે તો પણ આપણને થોડુંક એલર્ટ કરી દેશે અમુક સેકન્ડો અગાઉ કે ભાઈ ધરતીના પેટર્નમાં ક્યાંક ડખો થાય એમ છે, જાળવા જાજો. એને બદલે જો હજી વરસાદનો તો મેળ પડ્યો નથી, અમુક જગ્યાએ હવામાન ખાતે કીધું એટલું પણ. તો જેમ આ જીદ જયંતભાઈની દાખલા તરીકે વિજ્ઞાનવાદી જ હોવું એટલે કે બાકી બધું જ ખરાબ એવું ન હાલે. તું મગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल હોગી, એનો અર્થ શું થયો? એમ વિજ્ઞાન જ સાચું ને બાકી બધું ખોટું ઈ નહીં. તમે વિજ્ઞાન 100% વૈજ્ઞાનિક યુગ છે એટલે તો અત્યારે તમે હું વાત કરી શકીએ છીએ, સમજો, એમાં ના નહીં. પણ બાકી બધા હંબક કે કોઈ ટાઢાપોરના ગપ્પા નથી મારતા. એટલે અંબાલાલભાઈએ પણ ઈ તો બિચારા ઉંમરે એની થઈ ગઈ છે ને એને એમ થાય ને કે ભાઈ કોણ આવું જફામાં પડે એમ ગોળ્યું, કારણ કે એને કઈ આમાં આવક તો છે નહીં અને એવો ઢઢિયો નથી ને કે હું રોજ બોલું ખિસ્સાનો મને સન્માન કરે. હવે એ બધું ભગવાન આ બધાથી પર થઈ ગયા હોય અમુક લોકો. ભાઈ એને કઈક સૂઝે છે, દ્રષ્ટિ છે એટલે એ કે છે. તો એને જ્યારે જે દક્ષિણ ગુજરાતનું જ કીધેલું, મેં હજી સુધીમાં ક્યાંય અંબાલાલ પટેલે એવું આગાહી કરેલું સાંભળ્યું નથી કે રાજકોટમાં અંધરાધાર વરસાદ પડશે, એવું ક્યાંય નથી કીધું. જે વિસ્તારમાં કીધું ત્યાં તો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતથી માંડીને અમરેલી જેવા પંથકમાં વાવણી થઈ કે ન થઈ? પછી એમ લઈ દઈને બધા છે ને આ પ્રકારની અમુક પ્રકારની જીદ છે ને એ વાયેબલ નથી. એટલે જયંતભાઈ ખરેખર હું તમને કહું ને કે એ માણસ આમ સન્માન તો અનેક ગણું પામ્યા હોત, પણ એણે જો વિજ્ઞાનને પુરસ્કૃત કરવાની જગ્યાએ શું કર્યું, આપણા જ્ઞાન, પ્રાચીન જ્ઞાન જે છે ને એને ધિક્કારવાનું શરૂ કર્યું, એમાં ડખે ચડ્યા. તમે તમારી પ્રશંસા કરો બહુ થઈ ગયું, સામે વાળાને કદરૂપા કયો એટલે તમારો કોઈ સરાહના કરે. અને તમે શું કામ કેસ કરો? તો ખેડૂતો કરશે, કરવા હશે તો ખેડૂતને લાગશે તો. અને એમાં ક્યાં કોઈ ફી લીધી ને ભાઈ અંબાલાલભાઈ એમ ક્યાં કીધું કે આમ તમારે નહીં વાવો તો હું તમારી ઉપર કેસ કરી ખેડૂતો ઉપર? ભાઈ એને હુજ્યું એટલે એને કીધું કે આવું થશે નહીં. મોટા ભાગે સાચા પડ્યા છે એમ કઉ છું.
અને ખોટા જ પડવાનું જો તમારે યાદ રાખવું હોય તો હવામાન ખાતું સૌથી વધુ ખોટી પડ્યું છે. અને જે ઉપગ્રહ આપણે હવામાન ખાતા માટે જ છોડ્યો તો એ ઉપગ્રહ નું શું થયું એને પૂછો. સરકાર સામે કેસ કરો. અહીંયા આપણી જે ઉપગ્રહ જે છોડે છે એને કયો તમે કે ભાઈ એની સામે કેસ કરો કે ભાઈ તમે હવામાન ખાતા માટે થઈને ખાસ એક ઉપગ્રહ બનાવ્યો તો કરોડો રૂપિયાના ખર્ચે. એનું શું થયું? આજથી 8-10 વર્ષ પહેલા મોકલવામાં આવ્યો હતો ને વેદ શાખા વાળા એ પણ બહુ મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા કે હવે આપણે ક્યાં કેટલો વરસાદ થશે, કેટલો દુષ્કાળ પડશે, કેટલો ક્યારે કઈ તારીખે શું થવાનું છે, ઈ ભેજ કેવો છે ઈ થવાનું છે, ગરમી કેટલી પડશે ઈ થશે, સુનામી આવવાની થાય એવી પરિસ્થિતિ છે તો ઈ કે છે, ઇવન તો ભૂકંપ આવશે તો પણ કહી દેશે એવો દાવો કરવામાં આવ્યો હતો. હરામ બરોબર ક્યાંય ખપ લાગ્યો હોય ને આપણે કઈ એના આધારે હજી સુધીમાં કઈ મેળ પડ્યો હોય તો ઝઘડો કે એવું જ્ઞાન ને વિજ્ઞાન એ બે બથમ ન આવવા જોઈએ. એકબીજાના પૂરક બને તો મેળ પડે. તમે સમજો, વિજ્ઞાન છે ને ઈ તમને પલંગની વ્યવસ્થા કરી આપે, નીંદરની વ્યવસ્થા જ્ઞાન કરે. વિજ્ઞાન તમને સારી હોટલ બનાવવાની 5 સ્ટાર હોટલ બનાવી દે સારું, ભૂખની વ્યવસ્થા જ્ઞાન કરે. આ થોડું સમજો એને કે હા વિજ્ઞાન એવું નથી હોતું. અમદાવાદમાં એક માળી હતા, પાણી વગર, અનાજ તો છોડો, પાણી વગર એ વર્ષો સુધી જીવાતા. વૈજ્ઞાનિકોની આખી ટીમ આવી તેને માળી કહેતા. માળી ખબર ને નામ હતા પુરુષ તો માળી, લાંબા વાળ હતા ને નાકમાં નથડી પહેરતા હતા ને વર્ષો સુધી. પછી સાયન્ટિસ્ટો બધા આવ્યા કે આ બને જ નહીં, એટલે એ લોકોએ પ્રયોગશાળાની જેમ દાદાને પૂરી રાખ્યા, માળી જે કહેવાય એને પૂરી રાખ્યા એક રૂમમાં. ડોક્ટરો ને વકીલો ને ડોક્ટરો ને વૈજ્ઞાનિકો બધા હારે રહ્યા, જીવા તેવો શ્રી. બોલો શું કરી લીધું વિજ્ઞાને? પછી ગેંગે ફેફે હે આમાં કઈ સમજાતું નથી. તો તમારામાં બુદ્ધિ ટૂંકી છે તો શું કામ ગામની લીટી નાની કરવાની કોશિશ કરો? એટલે ક્યાંક એવું બનતું હોય છે કે વિજ્ઞાને ટૂંકું પડતું હોય એમ. હા જયંતભાઈ ઈ બાબતમાં સાચા કે જે કેટલાક ગપગોળા મારતા હોય મારી જેમ ખબર કાંઈ ન પડે અને દિંડ કરે તો તમે કયો એ બરાબર છે. પણ અંબાલાલભાઈએ વર્ષોથી આગાહીઓ કરે છે, આજકાલથી નહીં. અને એને તાવતે વાવાઝોડાથી માંડીને કીધું બધું સાચું તો પડ્યું. તો ભલામણા કઈ સાચું પડે ત્યારે કઈ નહીં ને ઓલા મીઠું ગપ ને ઓલું થૂથું એમ થોડું હોય, કડવું. એટલે આ ઝઘડાનો વિષય નથી, પણ આ ઈગો ક્લોઝ જેવું છે ને. આ ભાઈ જે કે ને હું કેસ કબાડા કરું એવું કઈ હોય નહીં ભલામણા. કરોડો કિસાનોને કોઈ વિજ્ઞાન ઉપર હરામ બરોબર ભરોસો હોય તો એ અંબાલાલભાઈ ને સાંભળે છે ને. આ તો અંબાલાલભાઈ છે, પેલા બીજા એક ભાઈ પટેલ હતા એ રજૂઆત કરતા, અત્યારે પરેશભાઈ ગૌસ્વામી છે એને કરોડો લોકો અત્યારે સાંભળે છે. તો તમારે સરેરાશ ટકાવારી જોવી જોઈએ કે કેટલું સાચું કેટલું ખોટું. અને કોઈ માણસને ખબર હોય તો કોઈ માણસ ધ્યાન દોરે તો શું ફેર પડે છે એમાં? અને વાવણી કરી નાખીને ફલાણું કરી નાખ્યું તો હવામાન ખાતાએ કીધું તું, તો શું કરવાનું મને કયો? એટલે એવી વાત કરવાનો કોઈ અર્થ નથી. ભૂત નથી એમ આખી દુનિયા કે છે. કોઈ મહાણમાં ફરવા ગયું હજી સુધીમાં? બસ તો પછી હવે માન્યતા છે એનું તમે શું કરી લ્યો? હવે નથી કે ઈ તમે ભલે તમારે આટો મારીને જેવો, પણ હું તો એવરેજ કહું. તો જયંતભાઈ કહે કે અમે કાળી ચૌદસના દિવસે અમે અહીંયા વડા બનાવીએ છીએ, એ તમારો પ્રયોગ જવા દો. સામાન્ય પ્રજાની વાત છે. જો ભૂત નથી તો કાં આપણે બગીચામાં ફરવા જાય એમ કોક દી નાઇટમાં એમ નથી હાલો ને મહાણમાં બેસી આવીએ, કાં નથી જતા? એટલે ભાઈ માન્યતા છે એ છે. હવે એ બધું ચાલે જીવનમાં, બધી જ વસ્તુ સંભવ છે એમ કહું. એટલે આ જ્ઞાન વિજ્ઞાનનો વિવાદ જે છે ને એ ખોટો છે. એને સાથે બેસીને સંવાદ કરવો જોઈએ. અને તો પછી આપણા પંચાંગ છે, ગુજરાત સંદેશ ભાસ્કરના પંચાંગ તમે જોઈ લો. આગામી 100 વર્ષ પછી કયા દિવસે, કયા વારે, કેટલા વાગે, કેટલી મિનિટે, કેટલા સેકન્ડે ને કેટલી પલમાં કયું ગ્રહણ ક્યાં હું થવાનું છે એ બધું ત્યારે લખ્યું છે. ને આજની તારીખે એક ક્ષણનો પણ ફેર પડતો નથી. શું કહેશો એને? મને કયો એને. અત્યારે જાઓ બજારમાંથી લઈ આવો સંદેશ ભાસ્કરનું પંચાંગ લઈ આવો અને તમે એમાં જોઈ લો, તારક મેળવો કે હવે પછીનું ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ કે જે કહેવાતું ક્યારે છે. આગામી 100 વર્ષના તમને કહે અત્યારથી. અને ભૂતકાળમાં ક્યારેય ખોટા નથી પડ્યા. નહીતર એમ થાય કે હવે 100 વર્ષ કોણ જીવવાનું? પણ આની પહેલાના તમે જોઈ લો, છેલ્લા 25 વર્ષના ગ્રહણના જોઈ લો. અને બધાના પંચાંગ તો અવેલેબલ જ છે ને બજારમાં. ક્યાંય એક ક્ષણમાં ખોટું પડ્યું તો કયો?
એટલે હાવ જેને કહે ને જીદ પકડવી બરાબર નથી. ઈ જ્ઞાનની જગ્યાએ છે, દરેકની પોતીકી એક મર્યાદા છે. તો ડોક્ટરના બાપુજીના ફોટા ઉપર સુખડનો હાર શું કામ હોય? જો વિજ્ઞાન જ બધું બહુ મહાન હોત તો અંદર હું છે તો મેં તમને કીધું બધી ખબર છે ને. આપણા શરીરની ભીતરમાં ક્યાં હૃદય છે, ક્યાં અન્નનળી છે, ક્યાં કિડની છે, ક્યાં હોજરી છે, ક્યાં બધી ખબર છે કે નહીં વિજ્ઞાનને? બનાવે લ્યો મશીન ને ઉપર નાખે ઘઉં બાજરો તેલ ગોળ ઘી હેઠેથી લોહીનું એક ટીપું પાડી દે લ્યો. એનું શું કરી લે હોય ને કે અને તમે નાખો મશીનમાં એક પૂળો ઘાસ દૂધનું ટીપું એક પાડી દો લ્યો. તો વિજ્ઞાનને જ્યાં કાંઈ ટપો પડતો નથી ત્યાં માથું ખંજોળી ગોદા મારે ખોટે ખોટા. ઓલા મેં તમને તુલસી શ્યામ વાળી વાત કરી હતી. તુલસી શ્યામમાં એમ કે ઊંધું હાલે છે. આપણે સામાન્ય રીતે વાહનો ઢોળાવ તરફથી હેઠે હોય તો વાહન આવવા જોઈએ ને, આ ઊંચે ચડે છે એવું છે. તો કઈ એન્ટી નામ આપી દે એમ છે, ઇન્ટિગ્રિટી છે, એન્ટી ઇન્ટિગ્રિટી છે. તો બીજે ક્યાં કાંઈ નથી એમ કહું. બનાવો ને, જો તુલસી શ્યામમાં છે તો હવે બાણેજમાંય બનાવો ને, હતાધરમાં બનાવો ને, ત્રેવડ હોય તો. વિજ્ઞાનને કઈ થતું તો છે નહીં એટલે પછી બાના કાઢે. ડોક્ટર શું કામ કહી દે છે કે હવે ભાઈ ઘરે લઈ જાઓ, સારવાર કરો આની, અને હવે ઈશ્વર એને જે કઈ થાય ભગવાન ગોડ નોઝ. ગોડનું શું કામ નામ લે? કા વિજ્ઞાન તો તમને ખબર તો છે કે આનો શ્વાસ ટૂંકો થવાની જગ્યાએ એકાદ બે શ્વાસની વ્યવસ્થા નથી કરી શકતા તમે એને કે? એટલે કોઈથી ભૂંજો પાપડ ભાંગતો નથી ને ડખે ચડ્યા છે. મૂળ પછી શું છે, કોઈ આ છીછરાપણું છે, લુગડા ધોઈને લાઈમ લાઈટમાં રહેવું, એ બરાબર નથી. અંબાલાલની જગ્યાએ ને એના લેવલ પ્રમાણે સાચા છે. જયંતભાઈ વિજ્ઞાનનો પ્રચાર કરે એમાં વાંધો નથી, પણ જ્ઞાનનો વિરોધ કરે છે એ બરાબર નથી. દરેક જશે ને આમ પણ દરેક વસ્તુ મર્યાદામાં જ શોભે. અતિ સર્વત્ર વર્જ્યતે, અતિની ગતિ નહીં, એ બધું ખરાબ. જી જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર.